હાઈકોર્ટની અંદર અત્યારે સુનાવણી ચાલી રહી છે સુઓ મોટો અરજી પર અને તેની અંદર એડવોકેટ જનરલ પોતાનો પક્ષ મૂકી રહ્યા છે। કોરોનાના કેસ વધતા મૃત્યુ વધ્યા પણ પ્રમાણમાં મૃત્યુદર ઓછું હોવાનું તેમણે દલીલ મૂકી છે। ઓક્સિજનની અછત ન સર્જાય તેને લઈને સરકાર ગંભીર છે। રેમડેસિવિર ઇન્જેક્શનનો બિનજરૂરી ઉપયોગ ન થાય તે પણ જરૂરી હોવાનું એડવોકેટ જનરલે કહ્યું છે। અછતની સ્થિતિમાં ઇન્જેક્શનની કાળાબજારી થાય છે। ઘણી હોસ્પિટલ્સ રેમડેસિવિર ઇન્જેક્શનના ભાવ વધારી લેતી હોવાનું પણ જાણવા આવ્યું છે। આ નફો કમાવાનો સમય નથી, હોસ્પિટલોએ સમજવું જોઈએ। અમદાવાદમાં કોરોના માટે 6283 બેડમાંથી 5022 બેડ ભરાયા છે। 141 કોવિડ હોસ્પિટલ પણ અમદાવાદની અંદર તૈયાર કરવામાં આવી છે। મૃત્યુદરની વાત કરી તેમણે કે 6.5%થી ઘટીને 1%ની આસપાસ મૃત્યુદર પહોંચી ગયો। અમદાવાદમાં કોરોના માટે 6283 બેડમાંથી 5022 બેડ ગઈકાલ રાત સુધીમાં ભરાઈ ચૂક્યા છે। કોવિડ કેર સેન્ટરમાં જે દર્દીઓ આવે છે તેમના માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે। ભોજનની વ્યવસ્થા તેમના માટે કરવામાં આવતી હોય છે। આ સિવાય પણ તેમણે અલગ અલગ મુદ્દાઓને લઈને પોતાનો પક્ષ રજૂ કર્યો છે, જેમ કે લોકો માટે કોર્ટે સલાહ આપી છે કે તેઓ જાતે તકેદારી રાખે, લોકો સંવેદનશીલ બને અને લક્ષણ લાગે તો તરત જ ટેસ્ટ કરાવે। જાગૃત કરવા માટે લોકોને જાગૃત કરવા એ સરકારની જવાબદારી હોવાનું કહ્યું છે। જોકે એડવોકેટ જનરલે નિવેદન આપ્યું કે સરકાર કાર્યવાહી કરતી હતી, કરે છે અને કરશે, પણ આ લડાઈ કોરોના અને લોકો વચ્ચે છે, લોકો પણ જવાબદાર બને। તેમણે એ પણ વાત કરી કે રેમડેસિવિરનો દુરુપયોગ થઈ રહ્યો છે। મેડિકલ ક્ષેત્રના લોકો અને ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન લખવામાં ધ્યાન આપે। ઓક્સિજનની તકલીફ ઊભી થતી હોય એવા લોકોને જરૂર પડતી હોય છે। અપડેટ અત્યારે મળી રહ્યા છે કારણ કે સુનાવણી ચાલી રહી છે। કોરોનાના કેસને લઈને અપડેટ મળી રહ્યા છે કે 3 દર્દીઓએ એક નર્સ ઉપલબ્ધ હોવી જોઈએ। તે જરૂરી છે કે 3 દર્દી વચ્ચે એક નર્સ સારવાર માટે ઉપલબ્ધ રહે। હાલ 4 દર્દીએ એક નર્સ છે અને તેના કારણે પણ સારવારમાં ક્યાંક અગવડ પડી રહી છે। નર્સની સંખ્યા વધારવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે। અગાઉ લોકડાઉન દેશની સરકારના આદેશ પર લગાવ્યું હતું। અમદાવાદમાં 141 કોવિડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે। 3 દર્દીઓએ એક નર્સ ઉપલબ્ધ હોવી જોઈએ તેવું એડવોકેટ જનરલનું કહેવું છે। અલગ અલગ મુદ્દાઓ પર અત્યારે વાત કરવામાં આવી રહી છે અને તેમાંથી અત્યારે જે મુદ્દા અપડેટ મળ્યા છે તે મુજબ નર્સને લઈને એડવોકેટ જનરલે જે નિવેદન આપ્યું તેમાં એમ કહ્યું છે કે હાલ 4 દર્દીએ એક નર્સ છે, 3 દર્દીઓએ એક નર્સ ઉપલબ્ધ હોવી જોઈએ તો સરખી સારવાર થઈ શકે। નર્સની સંખ્યા વધારવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે। અગાઉ લોકડાઉન દેશની સરકારના આદેશ પર લગાવવામાં આવ્યું હતું કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી લોકડાઉનને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે, તો તેમણે આ વાત સ્પષ્ટ કરી કે અગાઉ લોકડાઉન દેશની સરકારના આદેશ પર લગાવ્યું હતું। સીઆર પાટીલે કરેલા ઇન્જેક્શન વિતરણને લઈને એડવોકેટ જનરલે બચાવ કર્યો। સીઆર પાટીલે કરેલા ઇન્જેક્શન વિતરણને લઈને એડવોકેટ જનરલ બચાવ કર્યો છે। તેમણે જે હાઈકોર્ટની અંદર દલીલ મૂકી છે તેમાં તેમણે સીઆર પાટીલનો બચાવ કર્યો છે। લોકડાઉન લગાવવાના પક્ષમાં રાજ્ય સરકાર ન હોવાનો પણ એડવોકેટ જનરલે કોર્ટમાં રજૂઆત કરી છે, પરંતુ જે અપડેટ મળી રહ્યા છે તે મુજબ સીઆર પાટીલે કરેલા ઇન્જેક્શન વિતરણને લઈને એડવોકેટ જનરલે કોર્ટમાં બચાવ કર્યો છે। સીઆર પાટીલે કહ્યું હતું કે કેટલાક સેવાભાવી સંસ્થાઓ તેમના મિત્રો છે, તેઓ ઇન્જેક્શન લાવ્યા છે અને અત્યારે કોર્ટની અંદર પણ જ્યારે આ મુદ્દાને લઈને સુનાવણી ચાલી રહી છે, ચર્ચા ચાલી રહી છે, તે સમયે એડવોકેટ જનરલે દલીલ કરતા સીઆર પાટીલે કરેલા ઇન્જેક્શન વિતરણને લઈને તેમનો બચાવ કર્યો છે। લોકડાઉનની જ્યારે વાત આવી ત્યારે પણ એડવોકેટ જનરલે કહ્યું કે આ પહેલા કેન્દ્ર સરકારની સૂચનાથી લોકડાઉન થયું હતું। લોકડાઉન લગાવવાથી રોજનું કમાઈને રોજનું ખાનાર લોકો મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે। તો ચર્ચા એ ચાલી રહી હતી કે લોકડાઉન લાગશે કે નહીં, પરંતુ એડવોકેટ જનરલે અત્યારે કીધું છે કે સ્વૈચ્છિક રીતે ધંધા રોજગાર બંધ કરવાની અપીલ કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રી પણ આ અંગે અપીલ કરી ચૂક્યા છે અને અત્યારે એડવોકેટ જનરલે તેને લઈને જાણકારી પણ આપી છે કે લોકો સ્વેચ્છાએ બંધ રાખે તેવી અપીલ કરવામાં આવી રહી છે। લોકડાઉન લગાવવાના પક્ષમાં સરકાર ન હોવાનો પણ એડવોકેટ જનરલે કોર્ટમાં રજૂઆત કરી છે। અગાઉ લોકડાઉન દેશની સરકારના આદેશ પર લગાવવામાં આવ્યું હતું અને હવે લોકડાઉન લગાવવાના પક્ષમાં સરકાર નથી તેવું એડવોકેટ જનરલે કોર્ટમાં કહ્યું છે। લોકડાઉન લગાવવાથી રોજનું કમાઈને રોજનું ખાનાર લોકો મુશ્કેલીમાં મુકાઈ જશે તેવી દલીલ એડવોકેટ જનરલે કોર્ટમાં કરી છે, કારણ કે કોર્ટે પણ આ પહેલા અવલોકન કર્યું હતું અને તારણ એવું નીકળ્યું હતું કે કોરોનાની ચેન તોડવા માટેના પ્રયાસો કરવા જોઈએ। ઉદ્યોગ વેપારના ઠેકાણો પર સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। એડવોકેટ જનરલનું નિવેદન કોરોનાને લઈને
ગુજરાતમાં સ્થિતિ ખરાબ છે પણ અન્ય રાજ્યોની તુલનામાં સારી રહે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। તો હાલ એ વાત દલીલની અંદર પણ કબૂલવામાં આવી છે કે કોરોનાને લઈને ગુજરાતમાં ખરાબ સ્થિતિ છે પરંતુ અન્ય રાજ્યોની તુલનામાં સ્થિતિ સારી રહે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ગુજરાતની અંદર કોરોનાને લઈને ખરાબ સ્થિતિ હોવાનું કહેવામાં આવ્યું છે કોર્ટની અંદર, પરંતુ ગુજરાત અન્ય રાજ્યોની તુલનામાં કોરોનાના કેસીસ પર કાબૂ મેળવાય, મૃત્યુઆંક ઓછો રહે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ગુજરાતમાં હાલ જે કોરોનાના કેસીસ નોંધાઈ રહ્યા છે દૈનિક તે 5,000 સાડા 5,000 સુધી પહોંચી ચૂક્યા છે। અન્ય રાજ્યો કરતાં ગુજરાતની સ્થિતિ ઘણી સારી છે। સરકારે કોર્ટમાં રજૂઆત કરી છે કે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતની સ્થિતિ સારી છે કારણ કે આપણા પાડોશી રાજ્યોમાં પણ ગુજરાતથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત સરકાર 24 કલાક કાર્યરત હોવાની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે। છેલ્લા કેટલાક દિવસોની અંદર મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે। સૌરાષ્ટ્ર બાદ તેમણે પાટણ અને ઉત્તર ગુજરાતના પણ પ્રવાસે તેઓ ગયા હતા, ત્યાં પણ સ્થિતિની સમીક્ષા કરી હતી અને તેની જાણકારી પણ આપવામાં આવી છે। સ્થિતિ કાબૂમાં લેવા માટે સરકાર 24 કલાક કાર્યરત હોવાની હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે। કેસીસ ન વધે અને કેસીસ પર કાબૂ મેળવાય, મૃત્યુઆંક પર કાબૂ મેળવાય એટલા માટે સરકાર પ્રયત્નશીલ છે અને તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટેના। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત સરકારના અધિકારીઓ છે, સરકારના મંત્રીઓ છે, તેઓ પણ 24 કલાક કાર્યરત છે। સ્થિતિ કાબૂમાં હોવાનું અને જનતા ખોટી રીતે માનસિક તણાવમાં ન આવે તેનું ધ્યાન પણ રાખી રહ્યા હોવાનું એડવોકેટ જનરલ અત્યારે દલીલમાં જણાવી રહ્યા છે। તેમણે કહ્યું કે સ્થિતિ કાબૂમાં છે તેવું જનતા સુધી તેઓ મેસેજ પહોંચાડી રહ્યા છે અને ખોટી રીતે માનસિક તણાવમાં લોકો ન આવે તેનું ધ્યાન પણ સરકાર રાખી રહી છે કારણ કે લોકો ગભરાશે તો તેનાથી સ્થિતિ જે કાબૂમાં લેવાની છે તે વધુ બગડી શકે છે। એડવોકેટ જનરલ એટલા માટે આ કોર્ટની અંદર સરકારનો પક્ષ મૂકી રહ્યા છે। કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં હોવાનું રાજ્ય સરકારે કોર્ટમાં દાવો કર્યો છે। કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે, કોર્ટની અંદર રાજ્ય સરકારે આ દાવો કર્યો છે કે અત્યારે કોરોના કાબૂમાં છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી જે કેસ વધ્યા છે તેના આંકડા 5,000ને પાર પહોંચ્યા છે અને ગઈકાલે પણ 5,500 જેટલા કેસ નોંધાયા। અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતની સ્થિતિ ઘણી સારી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। મહારાષ્ટ્ર કે જ્યાં દરરોજના 60,000 જેટલા કેસ નોંધાય છે પરંતુ તેની સરખામણીએ ગુજરાતમાં કેસીસ ઓછા છે। આવી જ રીતે અન્ય રાજ્યો, બીજા રાજ્યો છે તેની સરખામણીએ પણ ગુજરાતની સ્થિતિ સારી છે, કાબૂમાં છે। અહીંયા કોરોના અને કોરોનાની સ્થિતિને લઈને સરકાર સતત પ્રયાસ કરી રહી છે કે વધુ કેસીસ ન આવે અને લોકોમાં ખોટો માનસિક તણાવ ન ફેલાય। સ્થિતિ કાબૂમાં હોવાનું જણાવ્યું છે હાલ સરકાર તરફથી એડવોકેટ જનરલે। તો કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે અને રાજ્યમાં 3 દર્દી, એક નર્સિંગ સ્ટાફ ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેવું પણ સરકાર તરફથી કોર્ટની અંદર કહેવામાં આવ્યું છે। આ પહેલા પણ એડવોકેટ જનરલે થોડીવાર પહેલા જ્યારે વાત કરી ત્યારે સ્પષ્ટ કહ્યું હતું કે દર 3 દર્દીએ એક નર્સ સારવાર માટે હોવા જોઈએ અને તેના માટેની સરકાર વ્યવસ્થા કરી રહી છે, સરકાર પ્રયાસ કરી રહ્યા છે અને રાજ્યમાં 3 દર્દી, એક નર્સિંગ સ્ટાફ ઉપલબ્ધ કરાવવામાં આવે છે। કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં હોવાનો પણ રાજ્ય સરકારે કોર્ટમાં દાવો કર્યો છે। આ પહેલા પણ જ્યારે કોરોનાના કેસીસ વધ્યા હતા તે સમયે પણ સરકારે દાવો કર્યો હતો કે તમામ પ્રયાસો કરવામાં આવી રહી છે કોરોનાને કાબૂમાં લેવા માટે અને અત્યારે એવો દાવો કરવામાં આવ્યો છે, ખૂબ મોટો દાવો છે કે કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે। રાજ્ય સરકારે કોર્ટની અંદર આ દાવો કર્યો છે। એ પણ કહ્યું છે કે માનસિક તણાવમાં લોકો ન આવે તેનું પણ ધ્યાન સરકાર રાખી રહી છે। લોકડાઉનને લઈને પણ તેમણે એ ચોખવટ કરી છે કે લોકડાઉન લગાવવાના પક્ષમાં સરકાર નથી। એડવોકેટ જનરલે કોર્ટમાં રજૂઆત કરી, લોકડાઉન લગાવવાથી રોજનું કમાઈને રોજનું ખાનાર લોકો મુશ્કેલીમાં મુકાય છે। મુખ્યમંત્રીએ પણ ગઈકાલે વાત કરી હતી અને કહ્યું હતું કે લોકડાઉન લગાવવાના પક્ષમાં સરકાર નથી। અત્યારે જે પણ શહેરની અંદર જરૂર છે ત્યાં કોરોના કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે અને તેના કારણે લોકોના વેપાર ધંધા પણ ચાલુ રહે છે અને સંક્રમણ પર પણ કાબૂ મેળવવામાં મદદ મળે છે। મીડિયા પણ ગંભીરતાથી સચોટ રિપોર્ટિંગ કરે તે જરૂરી હોવાનું સરકારે કોર્ટમાં કહ્યું છે। રાજ્યમાં કુલ 71,021 બેડ કોવિડની સારવાર માટે તૈયાર કરાયાની સરકારે રજૂઆત કરી છે। કુલ 71,021 બેડ કોવિડની સારવાર માટે તૈયાર કરી દેવામાં આવ્યા છે કારણ કે લોકોમાં પણ એવી ચર્ચાઓ વહેતી થઈ અને એવો ડર હતો કે બેડ
ઓછા થઈ ગયા છે, ખૂટી પડ્યા છે અને તેને લઈને સરકારે કોર્ટની અંદર એ સ્પષ્ટતા કરી કે અત્યારે 71,021 બેડ કોવિડની સારવાર માટે તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાતની અંદર 1,127 કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ કાર્યરત કરી હોવાનો પણ સરકારે દાવો કર્યો છે. ગુજરાતના આંકડા છે. ગુજરાત આખામાં 1,127 કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શન ચેરિટી માટે વિતરણ કરાયા હોવાનો પણ સરકારે કોર્ટમાં દાવો કર્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે સુરતની અંદર રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. ચેરિટી માટે આ રેમડેસિવિર ઇન્જેક્શન વિતરણ કરવામાં આવ્યા છે અને સરકારે એ પ્રકારની પણ વ્યવસ્થા કરી છે કે ચેઇનથી આ રેમડેસિવિર ઇન્જેક્શન જ્યાં જરૂરિયાત છે ત્યાં સુધી પહોંચે. મતલબ કે ઓર્ડર આપવામાં આવ્યો છે તે મુજબ સરકારી હોસ્પિટલને આ ઇન્જેક્શન મળશે અને ત્યારબાદ ચેઇન મુજબ ખાનગી હોસ્પિટલથી થકી જ્યાં પણ જરૂરિયાત છે ત્યાં આ ઇન્જેક્શનનો જથ્થો પહોંચાડવામાં આવશે. અને તેને લઈને પણ અત્યારે કોર્ટની અંદર દલીલ મૂકવામાં આવી છે કે સુરતમાં જે રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવ્યા ચેરિટી માટે વિતરણ કરવામાં આવ્યા છે, સરકારે કોર્ટમાં દાવો કર્યો. સુરતમાં લોકોને મદદરૂપ થવા માટે ઇન્જેક્શનનું વિતરણ કરાયું હોવાની સરકારે કોર્ટમાં રજૂઆત કરી છે. જરૂરિયાતમંદોને ઇન્જેક્શન મળી રહે, લોકોને મદદરૂપ થવા માટે સુરતમાં ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવ્યું હોવાની સરકારે કોર્ટની અંદર રજૂઆત કરી છે. કારણ કે ત્યાં ભાજપ કાર્યાલય પરથી પણ રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા હતા અને જરૂરિયાતમંદોને ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે તેવી રજૂઆત કોર્ટની અંદર કરવામાં આવી છે. સરકારે કહ્યું છે કે જનતાએ જાતે જ જાગૃત થઈને માસ્ક પહેરવું અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. લોકોને અપીલ કરી છે કે તેઓ માસ્ક પહેરે અને સેનેટાઇઝરનો ઉપયોગ કરે, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે. આ ખૂબ જ જરૂરી છે. કોરોના સંક્રમણને રોકવા માટે, સંક્રમણ પ્રસરે નહીં એટલા માટે આ તમામ તકેદારીના પગલાં, સતર્કતાના પગલાં સૌ કોઈએ લેવા પડશે. કોવિડને લઈને અત્યારે બેડની સ્થિતિ શું છે? લોકડાઉનને લઈને સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું. સાથે જ રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો વિતરણ કરવામાં આવી રહ્યો છે તેને લઈને પણ સરકારે ચોખવટ કરી અને નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ પણ નિયમોનું પાલન કરે. હજુ પણ અત્યારે ત્યાં ચાલી રહ્યું છે સુનાવણી અને તેને લઈને જે અપડેટ મળી રહ્યા છે તે આપને જણાવીએ કે સરકાર કાર્યવાહી કરતી રહી છે, હજુ પણ કાર્યવાહી કરી રહી છે. 6,000થી વધુ બેડ અમદાવાદમાં કોવિડ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. 1,000થી વધુ બેડ અમદાવાદમાં ખાલી છે. પશ્ચિમ વિસ્તારમાં અમદાવાદમાં સંક્રમણ વધ્યું હોવાની વાત સરકારે કરી છે. મોટો અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને એડવોકેટ જનરલને સાંભળ્યા બાદ કોર્ટે કહ્યું છે કે સરકાર બધું સલામત કહી રહી છે પરંતુ સ્થિતિ ભયાનક છે. જ્યાં કોર્ટે ટકોર કરી છે અને કહ્યું છે કે સરકાર સબ સલામતના દાવા કરી રહી છે, બધું સલામત છે તેવું કહી રહી છે પરંતુ સ્થિતિ ભયાનક છે. કોર્ટે આ વાત ટાંકી છે અને કહ્યું છે કે અત્યારે કોરોનાને લઈને સ્થિતિ ભયાનક છે. જોકે થોડી જ વાર પહેલા એડવોકેટ જનરલે ગુજરાતની અંદર કોરોના કાબૂમાં હોવાની વાત કરી હતી. કહ્યું હતું કે ગુજરાતમાં કોરોના પર નિયંત્રણ છે અને બેડ ઉપલબ્ધ છે. સાથે જ તેમણે અલગ અલગ જે માહિતી આપી હતી કે આટલા ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે દરરોજના, આટલા બેડ ઉપલબ્ધ છે, કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ આટલી રાખવામાં આવી છે. તો પણ કોર્ટે એડવોકેટ જનરલને સાંભળ્યા બાદ એવું કહ્યું છે કે સરકાર દાવો તો કરી રહી છે પરંતુ સ્થિતિ ભયાનક છે. સરકારે કોરોનાની વૈશ્વિક બીજી ત્રીજી લહેર જાણ્યા સિવાય કોવિડ હોસ્પિટલને કેમ બંધ કરી દીધી છે? સરકારે સરકારને વેધક સવાલ કર્યો છે હાઈકોર્ટે. હાઈકોર્ટે પૂછ્યું છે કે સરકારે કોરોનાની વૈશ્વિક બીજી અને ત્રીજી લહેર જાણ્યા સિવાય કોવિડ હોસ્પિટલ કેમ બંધ કરી દીધી? ગુજરાતની અંદર ફેબ્રુઆરી મહિનામાં મહદઅંશે કોરોના પર કાબુ મેળવાયો હતો પરંતુ વિશ્વભરમાં કોરોનાના કેસીસ ઘટ્યા નહોતા અને વૈશ્વિક બીજી ત્રીજી લહેર હતી. તો તે જાણ્યા સિવાય કોવિડ હોસ્પિટલ કેમ બંધ કરી દેવામાં આવી? હાઈકોર્ટે સરકારને કહ્યું કે બીજા રાજ્યોમાં શું છે તે નહીં પરંતુ ગુજરાતની સ્થિતિ ખરાબ છે તેની ચિંતા કરો. હાઈકોર્ટે આવું એટલા માટે કહ્યું છે કારણ કે થોડી જ વાર પહેલા એડવોકેટ જનરલે સરકારનો પક્ષ મૂકતા અન્ય રાજ્યોની સાથે ગુજરાતની સરખામણી કરી હતી અને કહ્યું હતું કે અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં કેસીસ ઓછા છે, ગુજરાતમાં કોરોનાની સ્થિતિ પર કાબુ છે, નિયંત્રણમાં છે કોરોનાની સ્થિતિ. તેને લઈને હાઈકોર્ટે અત્યારે ટકોર કરી અને વેધક સવાલ કર્યા કે ગુજરાતમાં સ્થિતિ ભયાનક છે, કોરોનાની વૈશ્વિક બીજી અને ત્રીજી લહેર જાણ્યા સિવાય કોવિડ હોસ્પિટલ કેમ બંધ કરી દેવામાં આવી? હાઈકોર્ટે સરકારને કહ્યું કે બીજા રાજ્યોમાં શું છે તે નહીં પરંતુ ગુજરાતની સ્થિતિ ખરાબ છે તેની ચિંતા કરો. સામાન્ય માણસને આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ મળતા 3 થી 5 દિવસ કેમ લાગે છે? હાઈકોર્ટે આ
સવાલ કર્યો છે સરકારને। રાજ્યમાં 3 દિવસે RT-PCR ટેસ્ટ થાય અને 5 દિવસે રિપોર્ટ આવે, આવું કેમ થઈ રહ્યું છે? કોર્ટે વેધક સવાલ સરકારને પૂછ્યા છે। ગુજરાતમાં શું થઈ રહ્યું છે તેની અમને ચિંતા છે। હાઈકોર્ટે સંજ્ઞાન લીધું અને કહ્યું કે ગુજરાતમાં જે થઈ રહ્યું છે તેની હાઈકોર્ટને ચિંતા છે, કોર્ટને ચિંતા છે ગુજરાતના નાગરિકોની, તેની સલામતીની અને આ મહામારી જે રીતે ફેલાઈ રહી છે તેની। એટલા માટે જ સરકારને સવાલો કર્યા છે કોર્ટે અને સાથે જ ટકોર પણ કરી છે કે તમે દાવો કરી રહ્યા છો કે બધું બરાબર છે, પરંતુ સ્થિતિ ભયાનક છે। સામાન્ય માણસનો કોરોના ટેસ્ટ કરતા 3 દિવસ કેમ થાય છે? RT-PCR ટેસ્ટને લઈને કોર્ટે સવાલ પૂછ્યા છે કે આખરે RT-PCR રિપોર્ટ 5 દિવસે કેમ આવે? 3 દિવસે RT-PCR ટેસ્ટ થાય અને 5 દિવસે રિપોર્ટ આવે, આવું કેમ? સામાન્ય માણસનો કોરોના ટેસ્ટ કરતા 3 દિવસ કેમ લાગે છે તેવો સવાલ પણ હાઈકોર્ટે કર્યો છે। કોઈ વ્યક્તિ RT-PCR ટેસ્ટ કરાવે તો તેનો રિપોર્ટ 3 થી 5 દિવસ બાદ કેમ આવે છે? હાઈકોર્ટે આ સવાલ કર્યો। તો સરકારનો પક્ષ સાંભળ્યા બાદ હાઈકોર્ટે હવે એડવોકેટ જનરલને સવાલ પૂછી રહી છે, કારણ કે એડવોકેટ જનરલે અત્યાર સુધી સરકારનો પક્ષ મૂક્યો, દલીલ કરી અને તેની અંદર તેમણે પક્ષ મૂકતા કેટલીક વાતો કહી હતી તે આપને જણાવી દઉં। તેમણે હોસ્પિટલ્સની વ્યવસ્થાને લઈને જાણકારી આપી, બેડ ઉપલબ્ધ છે તેવું પણ એડવોકેટ જનરલે કહ્યું હતું। લોકડાઉનની કોઈ વિચારણા નથી, એડવોકેટ જનરલે એક આ પણ દલીલ કરી, કારણ કે સરકાર લોકડાઉનના પક્ષમાં નથી। બીજી તેમણે એક દલીલ એ કરી કે ગુજરાતમાં કોરોના સ્થિતિ પર નિયંત્રણ છે, અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કોરોનાના કેસીસ ઓછા છે, ગુજરાતમાં અન્ય રાજ્યો કરતાં સારી સ્થિતિ છે, આવી દલીલ કરી હતી। પરંતુ કોર્ટે આકરી ટકોર કરી છે સરકારને અને સવાલો પૂછ્યા છે। હાઈકોર્ટે સૌથી પહેલા કહ્યું એડવોકેટ જનરલને સાંભળ્યા બાદ કે સરકાર બધું સલામત કહી રહી છે, પરંતુ સ્થિતિ ભયાનક છે। સરકારે કોરોનાની વૈશ્વિક બીજી અને ત્રીજી લહેર જાણ્યા સિવાય કોવિડ હોસ્પિટલ કેમ બંધ કરી? હાઈકોર્ટે સરકારને કહ્યું કે બીજા રાજ્યોમાં શું છે તે નહીં, પરંતુ ગુજરાતની સ્થિતિ ખરાબ છે તેની ચિંતા કરો। સામાન્ય માણસને RT-PCRનો રિપોર્ટ મળતા 3 થી 5 દિવસ કેમ લાગે છે? રાજ્યમાં 3 દિવસે RT-PCR ટેસ્ટ થાય અને 5 દિવસે રિપોર્ટ આવે, આવી સ્થિતિ કેમ છે? ગુજરાતમાં શું થઈ રહ્યું છે તેની અમને ચિંતા છે તેવું પણ હાઈકોર્ટે કહ્યું છે। સામાન્ય માણસનો કોરોના ટેસ્ટ કરતા 3 દિવસ કેમ થાય છે? સરકારનો પક્ષ સાંભળ્યા બાદ હાઈકોર્ટ છે તે અત્યારે અવલોકન કરી રહી છે અને એડવોકેટ જનરલને સવાલ પૂછી રહી છે। કોરોનાના કેસ વધ્યા ત્યારથી જ ટેસ્ટિંગ વધારી દેવાની જરૂર હતી। 3 થી 5 દિવસ ટેસ્ટના રિપોર્ટ માટે રાહ જોવી પડે તો દર્દીની સ્થિતિ ખરાબ થાય। હાઈકોર્ટે સરકારને અત્યારે માર્ગદર્શન આપ્યું છે અને સાથે જ કેટલીક ટકોર પણ કરી છે કે ટેસ્ટિંગ છે તેને ઝડપી બનાવવું જોઈએ, સાથે જ જે રિપોર્ટ આવવામાં સમય લાગે છે તે કેમ લાગે છે તેને લઈને પણ સવાલ કર્યો છે। ગુજરાતમાં હજુ પણ એવા તાલુકાઓ છે કે જ્યાં ટેસ્ટ નથી થતા। ચીફ જસ્ટિસે કહ્યું છે કે ગુજરાતની અંદર હજુ પણ એવા તાલુકાઓ છે કે જ્યાં કોરોનાના ટેસ્ટ નથી કરવામાં આવી રહ્યા। જો કે થોડી જ વાર પહેલા એડવોકેટ જનરલે સરકાર ટેસ્ટિંગ કરી રહી છે તેવી દલીલ પણ કરી હતી। ટેસ્ટ જલ્દી થાય તે માટે જે પણ કરવું પડે તે કરો। હાઈકોર્ટે ગુજરાત સરકારને આ કહ્યું છે કે ટેસ્ટ જલ્દી થાય તે માટે જે પણ કરવું પડે તે કરો। ગુજરાતમાં હજુ પણ ઘણા બધા એવા તાલુકા છે કે જ્યાં ટેસ્ટ નથી કરવામાં આવતા। 3 થી 5 દિવસ સુધી ટેસ્ટના રિપોર્ટ માટે રાહ જોવી પડી રહી છે અને તેના કારણે દર્દીની સ્થિતિ ખરાબ થઈ જાય છે। 3 દિવસ સુધી રિપોર્ટનો રાહ દર્દી જોતા રહે અને તેની સ્થિતિ ગંભીર થઈ જાય છે, તેને સમયસર સારવાર નથી મળી શકતી। કોરોનાના કેસ વધ્યા ત્યારથી જ ટેસ્ટિંગ વધારવાની જરૂર હતી। મહત્વનું છે કે સરકારે થોડા સમય પહેલા જે કરાર હતા હોસ્પિટલ સાથે, ખાનગી હોસ્પિટલ સાથે, જેને કોવિડમાં પરિવર્તિત કરવામાં આવી હતી, તેની સાથે કરાર રદ કર્યા હતા। ફરી એક વખત હવે કરારબદ્ધ થઈ છે અમુક હોસ્પિટલોની સાથે સરકાર। તેને લઈને પણ કોર્ટે સવાલ પૂછ્યો છે કે વૈશ્વિક લહેર જાણ્યા વિના કોવિડ હોસ્પિટલને બંધ કેમ કરી દેવામાં આવી? સિવિલ હોસ્પિટલની અંદર પણ જે કોવિડ માટેના બેડની સંખ્યા હતી તેને પણ ઓછી કરી દેવામાં આવી હતી કેસ પર મહદઅંશે કાબુ આવ્યો ત્યારબાદ, પરંતુ ફરી એક વખત બીજી લહેર ઉઠી અને ત્યારબાદ હોસ્પિટલ્સમાં બેડ વધારવામાં આવ્યા છે। કિડની હોસ્પિટલની અંદર પણ બેડ વધારવામાં આવ્યા, આરક્ષિત કરી દેવા પડ્યા કોરોના માટેની સારવાર માટેના બેડ, અને તેમ છતાં પણ એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા સિવિલ હોસ્પિટલમાંથી કે 108ની અંદર
અહીંયા દર્દીઓને સારવાર આપવામાં આવી રહી હતી અને તેને જ લઈને હાઈકોર્ટે સરકારને સવાલ પૂછ્યા. સાથે જ રસીના 2 ડોઝ લીધા બાદ પણ મૃત્યુના કિસ્સા સામે આવે છે, ત્યારે તકેદારી રાખવી જરૂરી હોવાનું હાઈકોર્ટે કહ્યું છે. રસી મદદરૂપ ચોક્કસ છે, પણ તકેદારી જરૂરી હોવાનું હાઈકોર્ટે તારણ કાઢ્યું છે અને કહ્યું છે કે 2 ડોઝ લીધા બાદ પણ મૃત્યુના કિસ્સા સામે આવે છે, ત્યારે તેને લઈને તકેદારી રાખવી પડશે. કારણ કે ગુજરાતમાં પણ આવા અમુક કિસ્સા બન્યા કે 2 ડોઝ લીધા પછી પણ મૃત્યુ થયું હોય અને તેને લઈને હાઈકોર્ટે કહ્યું કે આ પ્રકારની જે ઘટનાઓ બને છે તેને લઈને તકેદારી રાખવી જરૂરી છે. રસી મદદરૂપ થઈ શકે, પરંતુ તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે અત્યારે રસીકરણ માટેનું અભિયાન પણ કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ પણ અપીલ કરી હતી કે ટીકા માટેની ખાસ અભિયાન ચલાવવામાં આવે અને અત્યારે 3 થી 4 દિવસ સુધી રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. પરંતુ હાઈકોર્ટે સરકારને કહ્યું છે કે રસીના 2 ડોઝ લઈ લીધા પછી પણ મૃત્યુ થાય તો તેને લઈને તકેદારી રાખવી પડશે. રસી મદદરૂપ થઈ શકે, પરંતુ તેની સામે તકેદારી રાખવી પણ જરૂરી છે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.